બોલો પ્રાણનાથ જશવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ સર્વ સુંદર સાથને. આજે હું પન્ના ધામની અંદર, પદ્માવતીપુરી ધામની અંદર, મુક્તિપીઠની અંદર સર્વ સુંદર સાથ સાથે ઉપસ્થિત છું. અત્યારે તમે જોઈ રહ્યા છો આ પૃથ્વી પરિક્રમા કરવા માટે ઓલ વિશ્વની અંદરથી અહીંયા પબ્લિક આવી છે. અત્યારે મારા જોડે રાજમંદિર ટિન્ટોઈના મહંત શ્રી એવા કિશનદાસજી મહારાજ ઉપસ્થિત છે. ત્યારે મંદિરના ઇતિહાસ વિશે આપણે જાણીશું. કિશનદાસજી મહારાજ. બોલો શ્રી પ્રાણનાથ 1740 ની અંદર 5000 સુંદર સાથ લઈને પ્રાણનાથજી અહીંયા પદ્માવતીપુરી ધામ અહીં પધાર્યા અને અહીં આવીને અમરાઈવાડીમાં ઉતારો કર્યો અને ત્યાં આગળ ઘણા બધા કોડી લોકો, ભીલ લોકો ત્યાંથી આવ્યા અને એ કહેવા લાગ્યા કે અહીં તો આ નદીનું પાણી ઝેરી છે અને કોઈ પાણી પીતા નહીં. ત્યારે પ્રાણનાથજીને જમણા ચરણના અંગૂઠાથી ધોઈને એ જળની અંદર સિંચન કર્યું અને એ નદીનું પાણી ઝેરી હતું એ અમૃત કર્યું. ત્યાર પછી અહીં કુંવરજી મંદિર બંગલાજીના પેલી બાજુ એક આપણા જાગણીનો ધર્મનો ઝંડો ત્યાં ફરકાવ્યો અને આ જગ્યા હજારો વર્ષ પહેલા વિંધ્યાચલ પર્વતનું, આ પર્વતનું નામ વિંધ્યાચલ પર્વત છે અને અહીંયા આગળ શંકર અને પાર્વતી 1000 વર્ષ પહેલા અહીંયા આવીને પરિક્રમા કરવા લાગેલા. ત્યાર પછી પાર્વતીએ પૂછ્યું કે અહીં તો કોઈ જંગલ છે, ડુંગર છે, અહીં કોઈ છે નહીં અને અહીં શા માટે પરિક્રમા કરો છો? ત્યારે શંકર ભગવાન બોલ્યા કે આ ઇન્દ્રાવતી નામ સાદેવી ભવિષ્યથી કલો જુગે આ પદ્માવતીપુરીની અંદર પદ્માવતી કેન તટે વિંધ્ય પૃષ્ઠે વિરાજતે ઇન્દ્રા નામ સાદેવી ભવિષ્યથી કલયુગે. ભવિષ્યમાં કલયુગની અંદર ઇન્દ્રાવતી નામની શક્તિ આ ભૂમિ પર પધારવાની છે એટલે આ વિંધ્યાચલ પર્વતની ભૂમિ પવિત્ર છે એમ કહી એ દેવો પણ શંકર પણ અહીંયા એની આડેતાની પરિક્રમા કરવા લાગ્યા. ત્યાર પછી દશેરાના દિવસે છત્રસાલ મહારાજને એક તલવાર ભેટ આપી. કેમ કે છત્રસાલ મહારાજની પાસે સૈન્ય ઓછું હતું અને તો લડવાવાળા વધારે સૈન્ય લઈને આવેલા એટલે સ્વામીજીને વિનંતી કરી કે હવે શું કરવું? ત્યારે સ્વામીજીએ જલપુકાર નામની તલવાર એમને અર્પણ કરી, માથે રૂમાલ મૂકી અને એક આશીર્વાદ આપ્યો કે છતાં તેરે રાજમે ધગ ધગ ધરતી હોય, ચિત ચિત ઘોડા પગ ધરે, ચિત ચિત પતે હોય. આવી રીતે એ જલપુકાર નામની તલવાર આપી અને એ તલવારથી, એ તલવારના તેજથી, તલવારના પ્રકાશથી જે લડવાવાળા જે લોકો હતા એ લોકો આપોઆપ મરી ગયા. ત્યાર પછી ભલેભાઈ નામનો એમની પાસે ઘોડો, એમના ઘોડાનું નામ ભલેભાઈ હતું. અહીં આગળ પદ્માવતીપુરીમાં 3 વર્ષ સુધી રાજારામભાઈ જાજનભાઈ રાજસ્થાનના મેરતાના વતની 5000 સુંદર સાથની રસોઈ, કપડાં એ આપતા હતા. અને છત્રસાલ મહારાજે જાણ્યું કે પ્રાણનાથજી પાસે કોઈ ચમત્કાર, કોઈ લીલા છે કે શું છે, આટલા બધા સુંદર સાથનું પોષણ કોણ કરે છે? રડવા લાગ્યા. ત્યારે પ્રાણનાથજીને વિનંતી કરી હવે મારા તરફથી જે કોઈ સુંદર સાથની સેવા કરવાની છે એ હું કરીશ એમ કહી અને ત્યાર પછી પ્રાણનાથજીએ એમને કહ્યું કે સૂર્યાસ્ત સુધીમાં તમે ઘોડો દોડાવો અને જેટલી જગ્યાએ ઘોડો દોડે તો સુધી હીરા નીકળશે. એવી રીતે વરદાન આપ્યું. એ ભૂમિ આજે વિંધ્યાચલ પર્વત પર કુંવરજી મંદિર, બંગલાજી મંદિર 400 વર્ષ થયો છે એને અને ત્યાં આગળ હસ્તલિખિત કુલજામ સ્વરૂપ સાહેબ અહીં લખેલા છે અને અહીં શરદ પૂર્ણિમાની અંદર મહારાસ થાય છે. વત્તા અહીં આગળ આખા ભારતમાં ઓલ ઇન્ડિયાની બ્રહ્મસૃષ્ટિ જેટલી જાગૃત થાય એનું મેઇન સ્ટેશન પદ્માવતીપુરી ધામ કુંવરજી મંદિર છે અને અહીં 12000 જાગૃત થાય પછી પદ્માવતી પરમધામથી જ્યાં જબરાયેલનો ફરિશ્તો આવશે અને એમની પોખો પર 12000 બ્રહ્મસૃષ્ટિને લઈને પરમધામ જવાશે. અત્યારે કોઈનો અધિકાર પરમધામ જવાનો છે નહીં એટલે જેટલી બ્રહ્મસૃષ્ટિ જાગે
એ ઘુમરજીમાં બિરાજમાન છે. બોલો સીતા કાળનાથ પ્યારે કી જય. કિશનદાસજી મહારાજ અને અન્ય સુંદર સાથના ચરણોમાં જસવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ 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 પ્રણામ.